એટલે એ ભાઈ મને કહેતા હતા, મને કે હું બસમાં કંડક્ટર અને થોડું ઘણું તો ક્યારેક ક્યારેક થતું હોય, ટિકિટ લેવાની ન લેવાની, આ છે તે છે એવું કાંઈ, પણ એમાં મારા ઘરે દવાખાનું બંધ થાય નહીં. એક દિવસ મારા બાપુજીએ કીધું કે બેટા, આપણા ઘરમાં કંઈ અનિતિનું ધન આવે છે કે આ દવાખાનું બંધ થતું નથી કે. અને મારા બાપુજીએ આટલું વચન કીધું ને જે મને લાગી આવ્યું, સ્વામી તેદુનો દિન આજની ઘડી, કેટલા વર્ષો નોકરી કરી પણ એક રૂપિયો કોઈ દી કોઈ કરપ્શન ન કર્યું મેં મારા જીવનમાં. અને આજ મારા બે દીકરા એટલો મોટો બિઝનેસ કરવા માંડ્યા છે કે, અને સર્વ પ્રકારે અમારો પરિવાર બહુ સારો સુખી થયો છે. હવે હું મારે તમને આ વાત એટલા માટે કહેવી કે કદાચ કરપ્શન કરી કરીને થોડા ઘણા રૂપિયા ભેગા કર્યા હોત ને ભાઈ, આજે જેને દીકરાનું ગૌરવ ને શાંતિ છે ને, એ શાંતિનો અનુભવ ન હોય. અને એટલા માટે મારે કહેવું છે કે કરપ્શન કર્યા વિના દેશ માટે સેવા કરીએ, સમાજની સેવા કરીએ. એટલે વિદ્યા એ લોકના હિત માટે હોવી જોઈએ, સમાજના હિત માટે હોવી જોઈએ. આપણે ભગવાને દીધું હોય તો સારે માર્ગે વાપરવું. મને આ વાક્ય વિશ્વામિત્રનું ગમ્યું કે બેટા, સમાજની રક્ષા માટે તો આ વિદ્યાનો ઉપયોગ કરજે. ઈશ્વરે બુદ્ધિ દીધી ને તોય કોઈને છેતરવા ન વાપરવી, કોઈનું કલ્યાણ કરવા માટે વાપરવી. ઈશ્વરે આપણને સંપત્તિ દીધી, સત્તા દીધી, બુદ્ધિ દીધી, કળા દીધી, એ સમાજના હિત માટે વાપરવી, કોઈનું અહિત કરવા ક્યારેય ન વાપરવી. અહીં રહેવું જ કેટલા દિવસ મારે ને તમારે, અહીં રહેવાનું કેટલા દાડા. તમે બધા જાણો છો કે કોઈ પણ અહીંથી જાય ખાલી હાથે જવાનું, અહીંથી કોઈ કાંઈ લઈને ગયો કોઈથી કોઈ અબજોપતિ માણા હોય તો શું કાંઈ તમે એની નનામ્યું લોઢાની સોનાની નનામ્યું જોઈ કોઈ દી ક્યાંય? વાહડાની જ હોય. 4 નાળિયેર જ બાંધે, પહેલો ઉતારો ઘરને આંગણે, બીજો ઘરને બહાર, ત્રીજો ગામને ગોંદરે, ચોથો સ્મશાન. એ ગામડામાં, સિટીમાં ડાયરેક્ટ થઈ ગયો. ઘરે જ ઉપાડ્યો એટલે સીધો સ્મશાન. વિધિ બીધિ કાંઈ રહી નહીં, સીધા સગડીઓ આવી ગઈ. પહેલાં તો ચિતાઓય ખડકાતી, એમાં વ્યવસ્થિત વિધિ થતી, ઘી બી લગાડતા ને પ્રદક્ષિણા કરતા, ને હવે સગડીઓ આવી ગઈ. આ નાખ્યો માલપાન, સ્વિચ કરી શરૂ, 5 મિનિટમાં સુરસુર્યું થઈને તાપી ભેગો. વાહેવાળાને કાંઈ કોઈ નથી. પહેલાં તો 12મું ને 13મું થતું, હવે તો 4થું ને 5મું અમારે સુરતમાં આવી ગયું છે. 4 દાડામાં ભૂલો, કાંઈ વાત જ નહીં. મને એવું લાગે છે કે હજી 25 વર્ષ જાય ને 50 વર્ષ, બીજું ને ત્રીજું આવી જાય, તરત પૂરું કરો. એટલે બહુ આમાં પાપ કર્યા જેવું નથી, મારે કેવું છે તમને. હા, પાપ કર્યા જેવું નથી. અને એક વાત તમને હું દિલથી કહું, મારો અનુભવ, સમાજનો અનુભવ, શાસ્ત્રનો અનુભવ, જે માણા ધર્મ પાળે સુખી થાય ને, એ અધર્મી માણા ક્યારેય ન થાય. ધાર્મિક માણા, ધર્મ પાળનારો માણા જે સુખી થાય એવો બીજો કોઈ ન થાય. જ્યારે રામ વનમાં જાય ને, કૌશલ્યામાં પાસે આશીર્વાદ લેવા જાય, અને તેથી માં કૌશલ્યા એટલું કીધું હતું, બેટા તારો પાળેલો ધર્મ એ તારી રક્ષા કરશે, જાય કે. માં કૌશલ્યા આવો આશીર્વાદ દીધો હતો. અને એટલા માટે કોઈ ખોટું કામ નહીં કરવું, સારા માર્ગે આપણું બધું વાપરવું, એમાં બહુ આનંદ છે, એમાં બહુ મજા છે. અને પછી વિશ્વામિત્રને રામ આગળ ચાલ્યા. ગંગા સરયુનો સંગમ થાય. ઉત્તર પ્રદેશમાં આ ગંગા અને સરયુનો સંગમ થાય. હમણાં હું બલિયા કથા કરીને ઉત્તર પ્રદેશમાં આવ્યો, ત્યાંથી નજીકમાં જ આ ગંગા અને સરયુ નદીનો સંગમ થાય છે. ત્યાં એક આશ્રમ હતો, અને આશ્રમમાં રાત રોકાણ. બીજે દિવસે ગંગા પાર કરે છે ત્યારે બહુ અવાજ આવતો હતો ગંગામાં. એટલે રામ અને લક્ષ્મણે પૂછ્યું કે ઋષિવર, આ અવાજ શેનો આવે છે? તો કહે છે કે બ્રહ્માજીએ પોતાના સંકલ્પથી હિમાલયમાં એક સરોવર ઉત્પન્ન કર્યું, પોતાના મનથી એક સરોવર ઉત્પન્ન કર્યું, જેનું નામ માન સરોવર પડ્યું છે. અને માન સરોવરમાંથી એક નદી નીકળે છે, જેનું નામ છે સરયુ નદી. અને એ સરયુ નદી અહીંયા ગંગાજીને મળે છે. સરયુ અને ગંગાનો સંગમ થાય છે, એ બે નદીનો ટકરાવ અહીંયા થાય છે, એનો આ અવાજ આવી રહ્યો છે. અને પછી એ ગંગા નદી પાર કરીને સામે પાર ગયા, એક જંગલ જોયું. પ્રભુએ પૂછ્યું આ જંગલ? તો કહે છે કે વૃત્રાસુરનો વધ કર્યો ને ઇન્દ્રએ, એટલે ઇન્દ્રને બ્રહ્મહત્યા લાગી.
અને ઈ બ્રહ્મહત્યાનો નાશ કરવા માટે ઋષિઓએ ગંગાજળથી અહીંયા એને સ્નાન કરાવ્યું અને એની બ્રહ્મહત્યાને દૂર કરી. ઇન્દ્રએ પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યો ત્યારે કે આ દેશ ખૂબ સમૃદ્ધ થશે, અહીંયા મારી બ્રહ્મહત્યા દૂર થઈ છે. એટલે આ દેશ દીર્ઘકાળ સુધી બહુ સમૃદ્ધ રહ્યો. પણ અત્યારે તાટકા નામની રાક્ષસીએ આ દેશને ઉજ્જડ કરી નાખ્યો છે. તાટકા નામ ભદ્રમ તે ભાર્યા સુંદસ્ય ધીમતઃ મારીચો રાક્ષસ પુત્રો યસ્યા શક્ર પરાક્રમ. રામ કે છે કે અબળા નારી સબળા કેમ થઈ ગઈ? વિશ્વામિત્ર કે સાંભળો રામ, સુકેતુ નામનો એક યક્ષ હતો. તપથી એણે બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજી એને વરદાન દીધું, જા તારે ત્યાં એક કન્યા રૂપી રત્ન ઉત્પન્ન થશે. અને એ કન્યાનું નામ સુકેતુએ પાડ્યું છે તાટકા. મૂળ દેવયોનીમાં જન્મેલી તાટકા, યક્ષ છે એ દેવયોનીમાં આવે. સુકેતુની કન્યા હતી અને બ્રહ્માજીના વરદાનને કારણે 1000 હાથીનું બળ આ તાટકામાં હતું. તુલસીકૃત રામાયણમાં તાડકા કહેવામાં આવે, વાલ્મીકી રામાયણમાં એનું નામ તાટકા લખ્યું છે. 1000 હાથીનું બળ હતું. તાટકાના વિવાહ સુંદની સાથે થયા અને એનાથી એક દીકરો જન્મ્યો જેનું નામ હતું મારીચ. એટલે સુંદ અને તાટકાનો દીકરો મારીચ. હવે અગત્ય મુનિનો એને અપરાધ કર્યો અને અગત્ય મુનિ એને શ્રાપ આપ્યો કે જાઓ તમે રાક્ષસ યોનીને પામો, દેવ યોનીનો ત્યાગ કરી અસુર યોનીને પામો. એટલે જે તાટકા અને મારીચ હતા એ દેવમાંથી અસુર બન્યા. કોઈ પણનો અપરાધ કરે નારાજ થાય ને એમાંથી જ માણાની પડતી થાય. દેવમાંથી અસુર યોનીમાં વયા ગયા, સાત્વિક યોનીમાંથી સીધા તામસી યોનીમાં ગયા. અગત્ય મુનિએ શ્રાપ આપ્યો, ત્યારથી આ તાટકા આ અગત્યનો આશ્રમ હોવાથી આ વનને ઉજ્જડ કરી રહી છે. રામચંદ્ર ભગવાનને કહે છે વિશ્વામિત્ર, તમે એ તાટકાનો સંહાર કરો. અને ત્યારે રામચંદ્ર ભગવાને એક ધનુષ લઈ અને બાણ ઉપર ચડાવ્યું. તાટકા જાતિથી એમને મારવા માટે બાણ ઊંચું કર્યું છે. દેશની સેવા એ કેવલ એક વ્યક્તિથી નહીં, બધા કરી શકે છે. આપણે ધારીએ તો આપણા દેશની આપણે સેવા કરી શકીએ. એટલે વિદ્યા એનો સદુપયોગ કરવો, એનો ક્યારેય દુરુપયોગ ન કરવો. તમારા જો આ ધોળકાના જ, હજી હું ધીરે ધીરે ધોળકાની વાતો કરીશ. આજથી લગભગ 1-2 મહિના પહેલાં હું એકવાર અહીં પધરામણી આવ્યો હતો અને અમારે એક ભાઈ કંડક્ટર, એમને ટાઇલ્સની દુકાન એમના છોકરાઓની, અને એણે મને વાત કરી હતી કે સ્વામી હું કંડક્ટર હતો, અટાણે કાંઈ નેતા જ બધા કરપ્શન કરે એવું નથી, જેને જ્યાં જેટલું મળે એટલું બધાય કરે છે.